હેલો ફ્રેન્ડ્સ, હેના ફૂડ જંકશનમાં હું કૃપા તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે હું લઈને આવી છું બળી. હા મિત્રો, જે ગાય કે ભેંસના દૂધમાંથી એટલે કે કાચા દૂધમાંથી બનાવવામાં આવે છે. જ્યારે ગાય વાછરડાને જન્મ આપે છે પછી જે પેલું દૂધ આપે ને કાચું, એમાંથી આ બળી બનતી હોય છે. તો પ્રોસેસ એકદમ સહેલી છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ગેસ ઉપર આવી રીતે એને બાફવા માટેની પ્રોસેસ જે હોય હું આવી રીતે સિમ્પલ રીતે જ કરીશ. 1 લીટર જેટલું ખીરું આવ્યું છે. એ ખીરામાં હું એલચી નાખીશ. એલચી મેં લીધી છે 5 નંગ. ધારો તો તમે ભૂકો કરીને નાખી શકો છો, મેં એમને જ લીધી છે. હવે એમાં હું 1 વાટકા જેટલી ખાંડ નાખીશ. 1 લીટર જેટલું ખીરું છે એટલે 1 વાટકી ખાંડ નાખીશ. તમને વધુ નાખવી હોય તો તમે નાખી શકો છો. પછી એને આવી રીતે હલાવી લેવાની. હવે આપણે આ જે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે થાળી રાખી દઈશું. અને આપણું જે ખીરું હતું એમાં ખાંડ ઓગળી ગઈ છે એટલે હવે આપણે આમાં નાખી દઈશું. ધીમેથી એમાં નાખી દેવાનું. બધું જ ખીરું આવી જશે. સહેલાઈથી આ થાળીમાં આવી જાય છે. અને એને આવી રીતે નાખી દેવાનું. થોડીક ઉપર જગ્યા રાખવાની એટલે બારે આવે નહીં. અને એને 10 થી 15 મિનિટ સુધી થવા દેવું ધીમા ગેસે. બસ, તો પછી 10-15 મિનિટ રહીને એને ઠંડી કરીને જોઈશો તો આવી રીતે તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો એના પીસીસ કરી રહી છું. તમને ગમે તેવા પીસ તમે કરી શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બળી સાવ ઠંડી થઈ જાય ને પછી જ પીસ પાડજો. અને ઠંડી થવા માટે થોડીક રાહ જોવી પડશે. બાકી આ વસ્તુ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જ જાય છે. ઇઝી છે એકદમ બનાવી. અને આ એટલી સ્વાદમાં મસ્ત હોય છે કે બધાને બહુ જ મજા આવે છે. અને હમણાં સમરમાં તો તમે ફ્રીજમાં રાખી દો તો જો આવી રીતે એના ચક્કા એટલે કે પીસ તૈયાર થઈ જશે. ફ્રીજમાં ઠંડી કરીને ખાઓ અને મજા માણો આ બળીની. તમે પણ બનાવજો. વાનગી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં.